હેલો ગાયબદાંજના એપિસોડમાં આપનું સ્વાગત છે. અભી મજા આયેગા ના ભેડું, આ એક ડાયલોગ કાને પડે એટલે સમજી લેવાનું કે હવે તો હસી હસીને પેટમાં દુખવાનું છે. જે માણસના ચહેરાના હાવભાવ જોઈને ભલભલા સિરિયસ લોકો પણ હસવા લાગે એ એટલે આપણા બધાના લાડકા જોની લીવર. પણ શું તમે નોટિસ કર્યું છે કે જે જોનીભાઈ વગર 90ના દાયકાની એક પણ ફિલ્મ પૂરી નહોતી થતી, એમના સીન જોવા માટે લોકો સ્પેશિયલ થિયેટરમાં જતા, એ માણસ અચાનક બોલિવૂડની આ ભીડથી ક્યાં ગાયબ થઈ ગયા? ક્યાં ગઈ એ કોમેડીની અસલી દુકાન? જોની લીવરની જર્ની કોઈ સુપરહિટ ફિલ્મથી ઓછી નથી. પેન વેચવાથી શરૂ થયેલી સફર સ્ટેજ પર મિમિક્રી સુધી પહોંચી અને પછી બોલિવૂડના એવા સિતારા બન્યા જે હીરો કરતાં પણ વધુ તાળીઓ લૂંટી જતા. બાઝીગરનો ભૂલકણો બાબુલાલ હોય કે દુલ્હે રાજાનો બેન્કોટ, જોનીએ સાબિત કર્યું કે કોમેડી કરવા માટે ગાળો કે ડબલ મિનિંગ જોક્સની જરૂર નથી, બસ ટાઈમિંગ હોવું જોઈએ. પણ પછી અચાનક ફિલ્મોમાં કમેડિયનની જગ્યા ઓછી થઈ ગઈ. હીરો પોતે જ કોમેડી કરવા લાગ્યા અને આ અસલી જાદુગર જોની લીવર ધીરે ધીરે પડદા પાછળ ધકેલાઈ ગયા. તો શું જોની લીવરે રિટાયરમેન્ટ લઈ લીધું છે? બિલકુલ નહીં. જોની અત્યારે પણ ફૂલ ફોર્મમાં છે. તેઓ અત્યારે ઇન્ટરનેશનલ સ્ટેજ પર લાઈવ શોઝ કરી રહ્યા છે, દુનિયાભરના લોકોને હસાવી રહ્યા છે. તેમની દીકરી જેમી લીવર પણ પપ્પાના રસ્તે ચાલી રહી છે અને બાપ દીકરીની જુગલબંધી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. પણ ફિલ્મોમાં જે પ્રકારે જોનીભાઈની ફિલ્મો સતત આવતી હતી એ અત્યારે નથી આવતી, તેમાંથી તે ગાયબ છે એવું તો કહેવું જ પડે. પણ અબ્બા જબ્બા ડબ્બાવાળો જાદુ તો જોની લીવર જ કરી શકે. તમને જોની લીવરનો કયો ડાયલોગ સૌથી વધુ યાદ છે? કમેન્ટ કરો. તમારી ફેવરેટ જોની લીવરની ફિલ્મ પણ કમેન્ટ કરો. મળીએ છીએ આવતીકાલે ગાયબના નેક્સ્ટ એપિસોડમાં.